विद्यार्थी मित्रों, धोरण 3 विषय हिंदी पाठ 11 कौन क्या करता है કોણ શું કરે છે। આ પાઠમાં આપણે કોણ કયું કામ કરે છે, કોનો કયો વ્યવસાય છે, તેઓ પોતે કયો ધંધો કરી રહ્યા છે તેને લગતું છે, બરાબર। અને તે લોકો આપણને વિવિધ રીતે કઈ રીતે ઉપયોગી નીવડે છે તે પણ આપણને જાણવા મળે છે। તો પાઠ 11 कौन क्या करता है કોણ શું કરે છે। ઓકે, બાળકો જુઓ, અહીં વિવિધ ચિત્રો આપેલા છે। તે ચિત્રો વ્યવસાયકારોના છે, બરાબર। દરેક વ્યક્તિ કોઈને કોઈ વ્યવસાય સાથે જોડાયેલ હોય છે। તમારા ઘરમાં પણ કોઈ એવા વ્યક્તિઓ હશે કે કોઈને કોઈ વ્યવસાય સાથે જોડાયેલા હશે, એટલે કે વ્યવસાયકારો છે જે આપણને વિવિધ રીતે ઉપયોગી નીવડતા હોય છે। ઓકે, અહીં કોઈ દેશની રક્ષા કરી રહ્યું છે, તો કોઈ જમીનને ખેડીને અનાજને પકવી રહ્યું છે, તો કોઈ દવાખાના કે હોસ્પિટલની અંદર પોતાની સેવા આપીને માનવ સેવા કરી રહ્યું છે, તો કોઈ કપડાંને ધોઈને તેને ક્લીન કરીને તેને ઇસ્ત્રી કરીને ચોખ્ખા કરી આપતું હોય છે, તો કોઈ હલવાઈને ત્યાં વિવિધ મીઠાઈઓ બનાવીને પોતાનો વ્યવસાય કરતો હોય છે, તો કોઈ કપડાં સીવે છે, તો કોઈ ટપાલ એટલે કે ટપાલ ઘરે ઘરે વેચવાનો વ્યવસાય એમનો હોય છે, કે કોઈ વ્યવસાય શિક્ષક છે। ઓકે, તો આ વ્યવસાયકારો આપણા જીવનમાં બાહ્ય રીતે અને આંતરિક રીતે પણ ઘણી રીતે ઉપયોગી હોય છે। એટલે કે ઘણી વખતે આપણા પર્સનલ ઘરના કામ માટે પણ આપણે કેટલાક વ્યક્તિઓને રોકતા હોય છે। એટલે કે જો મોટો બગીચો હશે ગાર્ડનનો, તો કોઈ માળી રોકવા પડે, કાં તો ઘરની સફાઈ કરવા માટે કોઈ જે કપડાં કે એવું કંઈ આપણે પ્રેસમાં આપવા હોય છે, તો આપણે ધોબીનો કોન્ટેક્ટ કરતા હોઈએ છીએ કે ભાઈ એને આપણે કપડાં આપતા હોઈએ છીએ। ઓકે, કાં તો પછી કપડાં સીવડાવવા છે આપણે, તો જે બાળકો આપણે ઘરે તો કામ કરી શકીએ જ નહીં। તમારે સરસ મજાનો શર્ટ પહેરવો છે તો તમે જાતે બનાવી શકશો ના, જે વ્યક્તિ આ કાર્ય કરે છે તેની પાસે આપણે જવું પડતું હોય છે, બરાબર ને। એટલે કે આપણે દરજી પાસે જ જઈશું તો આપણને સરસ મજાના કાપડમાંથી સરસ મજાનો શર્ટ બનાવીને આપતો હોય છે। તો તમે ઘણી વખતે અત્યારે તો સિઝન પણ છે કે તાવ કે કોઈ પણ બીમારી થઈ હોય તો આપણે તેનો ઘરે ઈલાજ કરી શકતા નથી। જો મોટી બીમારી હોય તો આપણે હોસ્પિટલમાં ડૉક્ટર પાસે જવું પડતું હોય છે। તેમજ ભણાવવાનું કાર્ય કરે છે શિક્ષક, ટીચર। તમે શાળાએ જાઓ છો તો ટીચરો જ તમને સારી રીતે ભણાવી શકતા હોય છે, બરાબર। તે ઉપરાંત આપણા દેશની રક્ષા કરવાવાળા જે છે, એટલે કે પોલીસકર્મી, આર્મી વગેરે આપણા દેશની રક્ષા કરતા હોય છે અને આપણને એક રૂપે મદદ પણ કરતા હોય છે। તે ઉપરાંત ખેડૂત ખેતી કરીને વિવિધ પ્રકારનું અનાજ પકવીને તે અનાજને બજારમાં વેચીને અને એ વેચેલું અનાજ આપણે ઘર સુધી પહોંચાડવાનું કાર્ય, જો ખેડૂત અનાજ જ ન પકવ્યું હોત તો આપણા ઘર સુધી અનાજ પણ પહોંચે જ નહીં। તો આજે આપણે એ જ હિન્દીના પાઠને વાંચન કરીશું અને સમજીશું। ओके, सैनिक देश की रक्षा करता है, किसान खेत में खेती करता है, डॉक्टर रोगी को दवा देता है, माली बगीचे में पानी सींचता है, हलवाई मिठाई बनाकर बेचता है, दर्जी कपड़े सीता है, धोबी कपड़े धोता है, शिक्षक छात्रों को पढ़ाता है, डाकिया डाक बांटता है। તો આ તો દરેક વ્યવસાયકારને પોતે શું વ્યવસાય કરે છે, પોતે શું કામ કરે છે તે વિશે આપણને
માહિતી આપી છે. તે સિવાય બીજા ઘણા બધા બી હોય છે વ્યવસાયકારો છે, એટલે કે પોલીસ છે, સુથાર કામ કરે છે, લુહાર કામવાળા છે, બરાબર, સફાઈ કર્મી છે, નર્સ છે. આમાં બીજા ઘણા બધા એવા છે જે લોકો વ્યવસાય કરો આપણને ઘણી રીતે ઉપયોગી નીવડતા હોય છે. સૈનિક દેશ કી રક્ષા કરતા હૈ. તો દેશની સરહદો પર જે રક્ષા કરી રહ્યા છે તે સૈનિકની વાત કરી છે કે સૈનિક દેશની રક્ષા કરે છે. કિસાન ખેત મેં ખેતી કરતા હૈ. તો ખેડૂત ખેતરમાં ખેતી કરે છે. કિસાન એટલે ખેડૂત. ડૉક્ટર રોગી કો દવા દેતા હૈ. ડૉક્ટર એટલે ડૉક્ટર, રોગી એટલે જે બીમાર માણસ છે તેને દવા આપે છે. માલી બગીચે મેં પાણી સિંચતા હૈ. માળી છે તે બગીચામાં બધા છોડ છે, બગીચાની અંદર જે વૃક્ષો છે તેને પાણી પીવડાવે છે, તેનું જતન કરે છે, તેની સાચવણી કરે છે. હલવાઈ મીઠાઈ બનાકર બેચતા હૈ. તો બાળકો, આ દ્વારા આપણને એટલું પણ સમજવા મળે છે કે જે કામ જેનું છે તે જ સારી રીતે કરી શકે છે. તે કાર્ય જો આપણે કરવા જઈએ તો આપણાથી તે કામમાં યોગ્ય રીતે પૂરું થઈ શકે નહીં, કરી શકીએ નહીં સારી રીતે. એમ કહેવાનો મતલબ છે કે હલવાઈ સારી જે મીઠાઈઓ છે તે બનાવી શકે છે, બરાબર. તો હલવાઈ મીઠાઈ બનાકર બેચતા હૈ. દરજી કપડે સીતા હૈ. તો દરજી એક સરસ મજાના કાપડમાંથી વિવિધ પ્રકારના કપડાં સીવી શકે છે જે આપણે કરી શકતા નથી. તે તેનો વ્યવસાય છે, તે તેની પ્રેક્ટિસ છે એક જાતની, કે તે નાનામાં નાના કપડાનો પણ યુઝ કરીને તે સરસ મજાનું કોઈ પણ પહેરવાલાયક કપડું બનાવી શકે છે. ધોબી કપડે ધોતા હૈ. તો ધોબીનો વ્યવસાય છે કે તે લોકોના કપડાં ધોવે છે, એને ઇસ્ત્રી કરે છે અને વ્યવસ્થિત કરીને તે જેના ઘરેથી લાવ્યા હોય એમના માલિકોને પાછા આપતા હોય છે. શિક્ષક છાત્રો કો પઢાતા હૈ. શિક્ષક એટલે ટીચર, છાત્રો એટલે વિદ્યાર્થીઓ, પઢાતા હૈ તો ભણાવે છે. શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે. ડાકિયા ડાક બાંટતા હૈ. ડાકિયા એટલે ટપાલી, ડાક એટલે ટપાલ, બાંટતા એટલે વેચે છે. ટપાલી ટપાલ વહેંચે છે. ડાકિયા ડાક બાંટતા હૈ. ફરી એકવાર, સૈનિક દેશ કી રક્ષા કરતા હૈ. સૈનિક એટલે કે જે દેશ ઉપર, જે સરહદ ઉપર રક્ષા કરવા માટે આર્મી છે, પોલીસ છે, સૈનિક છે, બધાની વાત છે જે દેશની રક્ષા કરે છે. કિસાન ખેત મેં ખેતી કરતા હૈ. ખેડૂત ખેતરમાં ખેતી કરે છે. ડૉક્ટર રોગી કો દવા દેતા હૈ. ડૉક્ટર બીમારને દવા આપે છે. માલી બગીચે મેં પાણી સિંચતા હૈ. માળી બગીચામાં પાણી સિંચે છે કે પાણી પીવડાવે છે. હલવાઈ મીઠાઈ બનાકર બેચતા હૈ. હલવાઈ એટલે કંદોઈ, ગુજરાતીમાં આપણે એને કંદોઈ કહીએ છીએ, કે જે વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવીને વેચે છે. દરજી કપડે સીતા હૈ. દરજી કપડાં સીવે છે. ધોબી કપડે ધોતા હૈ. ધોબી કપડાં ધોવે છે. શિક્ષક છાત્રો કો પઢાતા હૈ. ટીચર વિદ્યાર્થીઓને ભણાવે છે, બાળકોને ભણાવે છે. ડાકિયા ડાક બાંટતા હૈ. टपाली टपाल वहचे छे. स्वाध्याय, पुस्तक में दिए गए हुए शब्दों से पेशेवर व्यक्ति का नाम चुनकर चित्रों के नीचे लिखो. पेशेवर यानी કે વ્યવસાય સાથે જોડાયેલા. કૌંસમાં આપેલા શબ્દોમાંથી ધંધાદારી વ્યક્તિના નામ શોધીને ચિત્રો નીચે લખો. સૌથી પહેલું ચિત્ર છે સૈનિકનું. તો આપણે અહીં નીચે સૈનિક લખીશું. ત્યાર પછીનું ચિત્ર છે ખેતરની અંદર ખેડૂત ટ્રેક્ટર લઈને ખેડી રહેલા હોય કે અનાજ લઈ રહ્યા હોય તેવું જોવા મળે છે. તો અહીં આપણે ખેડૂતને હિન્દીમાં લખીશું કિસાન.
ખેડૂત એટલે કિસાન. ત્યાર પછીનું ચિત્ર છે ડૉક્ટરનું. તો ડાક્ટર એટલે ડૉક્ટર. ત્યાર પછીનું ચિત્ર છે બગીચાની અંદર માળીનું. તો હિન્દીમાં લખીશું માલી. માલી એટલે માળી. ત્યાર પછીનું ચિત્ર છે કંદોઈ એટલે કે હલવાઈ. ત્યાર પછીનું ચિત્ર છે દરજી. કપડાં સીવે છે. દરજી કપડે સીતા હૈ. ત્યાર પછી કપડાં ધોવે છે તેને કહીશું ધોબી. ધોબી કપડે ધોતા હૈ. ટીચર્સ સ્કૂલમાં ભણાવી રહ્યા છે. હિન્દીમાં કહીશું શિક્ષક. ત્યાર પછી ડાકિયા ડાક બાંટતા હૈ. તો ટપાલીને શું કહીશું ડાકિયા. વિદ્યાર્થી મિત્રો, તમારે હિન્દીની આ જ બુક્સની અંદર આપેલી જગ્યામાં તમારે ચિત્રોને ઓળખીને વ્યવસાય કરવાના નામ તો લખવાના જ છે, પરંતુ નોટ્સ બુક્સની અંદર પણ મેં તમને એક HW આપેલ છે કે વિવિધ વ્યવસાય કાર્યોના તમે ચિત્રો ચોંટાડવાના છે, એટલે કે સ્ટીકર જે બહારની દુકાનથી મળશે. સ્ટીકર લગાવવાના છે અને નીચે તેના નામ લખવાના છે. પરંતુ હા, જો સ્ટીકર તમને ન મળે તો કંઈ વાંધો નહીં, બને ત્યાં સુધી મળે તો લગાવવાના રહેશે, પરંતુ ન મળે તો કંઈ વાંધો નહીં. આ પાઠ અહીં પૂરો થાય છે. ત્યાં સુધી આવજો.